નમસ્તે મિત્રો, મારા કિચનમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપની સાથે હું ચટપટી અને ટેસ્ટફુલ એવી ભેળ બનાવવાની રેસીપી શેર કરવા જઈ રહી છું। મિત્રો, બહાર મળે તેવી જ ભેળપૂરી આપણે ઘરે બનાવીશું, તો ચાલો બનાવીએ ચટપટી ભેળપૂરી। મિત્રો, આ રેસીપી બનાવવા માટે મેં આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરેલ છે। મિત્રો, અહીં મેં લીધેલ છે 2 કપ જેટલો મમરાનો ચેવડો। મિત્રો, ઘરે જ ખાટો મીઠો અને ચટપટો ચેવડો કઈ રીતે બને તેની રેસીપી મેં ચેનલ પર રિસેન્ટલી શેર કરેલી છે। હવે તેમાં સૌપ્રથમ એડ કરીશું ચણા, જે મેં 2 ટેબલસ્પૂન જેટલા લીધેલ છે, તેમજ નાનકડું એક બાફેલ બટેટું। મિત્રો, ચણા તેમજ બટેટાને બાફતી વખતે અહીં ચપટી મીઠું સાથે એડ કરી દેવાનું છે। હવે હું લઉં છું 3 પાપડી પૂરી, જેને આપણે નાનકડા ટુકડા કરીને સાથે એડ કરીશું। પાપડી પૂરીના ઓપ્શનમાં તમે નમક પારા, નમકીન કે ખાખરા પણ આ રીતે ભૂકો કરી અને સાથે એડ કરી શકો છો। નાયલોન સેવ એડ કરીશું। નમકીન બુંદી કઈ રીતે બને તે પણ મેં ચેનલમાં બતાવેલું છે। બારીક કાપેલા ટમેટા, કાંદા, થોડા દાડમના દાણા પણ એડ કરી દઈએ। હવે આ બધું અહીં સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ચેવડાના ઓપ્શનમાં તમે પ્લેન મમરા પણ લઈ શકો છો। જો પ્લેન મમરા લો તો તેના પર ચપટી મીઠું, લાલ મરચું અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરી શકાય। સાથે જ સિંગદાણા રોસ્ટ કરીને કે પછી ફ્રાય કરીને લઈ શકાય। સિંગદાણાના ઓપ્શનમાં ખારી સિંગ કે મસાલા સિંગ પણ અહીં લઈ શકાય। મસાલા સિંગ લેવાથી ટેસ્ટ વધુ સરસ આવે છે। મિત્રો, બહાર મળે તેવી જ ખારી સિંગ અને મસાલા સિંગ ઘરે કઈ રીતે બને તેની રેસીપી પણ મેં ચેનલમાં શેર કરેલી છે। તૈયાર કરેલા આ મિશ્રણને હવે હું એક પ્લેટમાં લઈ લઉં છું। હવે તેમાં એડ કરીશું ખજૂર, આંબલી અને ગોળની મીઠી ચટણી। અહીં આ મીઠી ચટણી ખૂબ જ સારા એવા પ્રમાણમાં લેવાની છે। ફરી નાયલોન સેવ, નમકીન બુંદી, ટમેટા, દાડમના દાણા, બારીક કાપેલ લીલું મરચું, કોથમીર તેમજ ફુદીનાની ગ્રીન ચટણી, લસણવાળી લાલ ચટણી, બારીક કાપેલા કાંદા, બારીક કાપેલ કોથમીર। મિત્રો, અહીં આપણે યુઝ કરેલ ખજૂર આંબલીની ચટણી સરસ ખાટી મીઠી છે, છતાં પણ આ ભેળને વધુ ટેસ્ટી બનાવવા માટે તેના પર થોડું લીંબુનો રસ એડ કરું છું। ભેળપૂરીમાં લીંબુના રસનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। હવે તેના પર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરું છું। મિત્રો, ટેસ્ટી અને ચટપટી એવી ઝટપટ બનીને તૈયાર થતી ભેળપૂરી અહીં તૈયાર છે। તો આ રીતે તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો, સાથે તમારા અનુભવો મારી સાથે શેર કરજો, તેમજ અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।